નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. આણંદ અક્ષરધામ ખાતે પ્રમુખ સ્વામી મહારાજનો 104મો જન્મ જયંતિ મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો. દેશ વિદેશના 15,000 ભક્તોની હાજરી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો 104મો જન્મ જયંતિ મહોત્સવ અને આણંદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો રજત જયંતિ મહોત્સવ તાજેતરમાં અક્ષરધામ ખાતે ભવ્યતાના ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ દ્વિવિધ પર્વની ઉજવણીમાં દેશ વિદેશમાંથી 15,000થી વધુ હરિભક્તો અને ભાવિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક વાતાવરણ છવાયું હતું, જ્યાં સંતો અને ભક્તોએ પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્યો, સેવા અને માનવ ઉત્કર્ષના યોગદાનને ભાવપૂર્વક યાદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વર્ષ 2000માં આણંદ નગરને આમ ભવ્ય શિખરબદ્ધ મંદિર અર્પણ કર્યું હતું. આ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં સંસ્થા દ્વારા વર્ષ 2025ને આણંદ મંદિર રજત જયંતિ વર્ષ તરીકે જાહેર કરીને વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. રજત જયંતિ મહોત્સવ અંતર્ગત યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમો, સભાઓ અને સાંસ્કૃતિક રજૂઆતોએ ઉપસ્થિત સૌ કોઈને તેમની પવિત્ર સ્મૃતિઓ અને સદ્ગુણોને ચરિતાર્થ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે હાજર રહેલા વરિષ્ઠ સંતોએ પ્રમુખ સ્વામી મહારાજે ચરોતર પ્રદેશમાં કરેલા વિશિષ્ટ કાર્યોની સ્મૃતિ કરી તેમના આશીર્વાદ અંગે માર્ગદર્શન અનુસરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ મહોત્સવમાં માત્ર મંદિરના સ્થાપના દિવસની ઉજવણી પૂરતો સીમિત ન રહેતા તે હરિભક્તો માટે સેવા, સમર્પણ અને નૈતિક મૂલ્યોને જીવનમાં ઉતારવાનું એક પવિત્ર નિમિત્ત બની રહ્યો હતો.